આપણા દેશમાં છેલ્લા ઘણા બધા વર્ષોમાં આપણે જોઈએ છે કે ધડાધડ આઈપીઓ બહાર પડી રહ્યા છે. આ આઈપીઓમાં ખબર પડે ને આપણે અપ્લાય કરી દઈએ છીએ, લાગે તો તીર નહીં તો તુક્કોની રીતે. હવે આઈપીઓની સાથે સંકળાયેલા એવા ઘણા બધા શબ્દો છે જેનો મતલબ આપણને નથી ખબર હોતી ને એટલે જ જો તમે જાણવા માંગતા હોય એવા 6 શબ્દોનો મતલબ જે આઈપીઓ સાથે સંકળાયેલા છે પણ આપણને મતલબ નથી ખબર, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આપણે સાંભળતા હોઈએ છીએ કે યાર આઈપીઓમાં બધા બહુ પૈસા કમાય છે, પણ આઈપીઓને લાગતા વળગતા ઘણી બધી વસ્તુ આપણને નથી ખબર હોતી અને જે વસ્તુ ખબર ના પડે ને ઘણી વખત એવું બને કે એમાં આપણે પૈસા નથી કમાઈ શકતા. એટલે જ આજે આઈપીઓ અને એની સાથે સંકળાયેલા ઘણા બધા શબ્દોના મતલબ હું તમને કહીશ. તો પહેલો શબ્દ છે આઈપીઓ પોતે. આઈપીઓ એટલે શું? આઈપીઓ એટલે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ, જેમાં કોઈ પણ કંપની છે એ કંપની પોતાની કંપનીના ભાગ પાડી દે છે, શેર કરી દે છે અને એ ભાગને પબ્લિકને પહેલી વખત ઓફર કરે છે. કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ તો કદાચ બીજા લોકોએ પહેલા કરેલું હશે, પણ જ્યારે પબ્લિક માટે પહેલી વખત એ શેર ઓફર કરે છે ને એને આઈપીઓ કહેવાય, ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. એક વખત કંપની પ્રાઇવેટથી પબ્લિક થઈ જાય છે એનો મતલબ છે કે આપણને શેર આપી દે ને પછી એ કંપનીના શેર બજારમાં ટ્રેડ થઈ શકે અને એ કંપનીએ સેબીના ઘણા બધા નિયમોના પાલન કરવા પડશે અને એના પછી એ કંપનીના નફા નુકસાનથી પબ્લિકને પણ ફાયદો થશે. એ કંપની જ્યારે નફો કરે છે અને નફો શેર હોલ્ડર્સમાં વહેંચે છે ત્યારે એને ડિવિડન્ડ કહેવાય છે, જે આપણને મળી શકે. આઈપીઓમાં ઓફર કરેલા શેર્સથી કંપનીને જે પૈસા મળવાના છે એ પૈસાથી કંપની કાં તો નવા પ્રોજેક્ટ કરી શકે, કાં તો પોતાના દેવા દૂર કરી શકે, કાં તો જે ઇનિશિયલ ઇન્વેસ્ટર્સ હોય એમને પોતાની મૂડી કાઢી દેવી છે તો એમના શેર્સ પણ પબ્લિકને ઓફર કરવામાં આવે છે. હવે જ્યારે આપણે આઈપીઓમાં અપ્લાય કરીએ ને ત્યારે ઘણા બધા ઓપ્શન આપણને આવતા હોય છે. તો એ ઓપ્શનમાં કઈ ટાઈપના ઇન્વેસ્ટર્સ આઈપીઓમાં અપ્લાય કરી શકે એની માહિતી હું તમને આપીશ. તો સૌથી પહેલા હોય એમાં રિટેલ ઇન્વેસ્ટર્સ. રિટેલ ઇન્વેસ્ટર્સ એટલે તમારા મારા જેવા સ્મોલ ટાઈમ ઇન્વેસ્ટર્સ કે જે 2 લાખ રૂપિયાથી ઓછી રકમ ઇન્વેસ્ટ કરતા હોય છે કોઈ પણ આઈપીઓમાં. રિટેલ ઇન્વેસ્ટર્સ પછી આવે નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ. એટલે ઇન્સ્ટિટ્યૂટ્સ નથી, મોટી કંપનીઓ નથી, પણ એ વધારે પૈસા ઇન્વેસ્ટ કરવા માંગે છે. HNI એટલે હાઈ નેટવર્થ વાળા ઇન્વેસ્ટર્સ છે, ઇન્ડિવિજ્યુઅલ્સ છે. 2 લાખ રૂપિયાથી વધુ રકમ HNI કે પછી નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ ઇન્વેસ્ટ કરતા હોય છે. એના પછી QIB એટલે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ આવે. આપણે જ્યારે કોઈ પણ કંપનીના આઈપીઓની ન્યૂઝ સાંભળીએ ને તો એમાં એવું હોય કે QIB માટે આટલો પોર્શન એ લોકોએ અલગ મૂકેલો છે, અલોટ કરેલો છે, એટલે રિટેલનો પોર્શન આટલો, એટલે રિટેલ ઇન્વેસ્ટર્સ આટલામાં કરી શકશે, QIBમાં આટલા લોકો ઇન્વેસ્ટ કરી શકશે. આ QIB એટલે મોટી બેંક, ઇન્સ્યોરન્સ કંપની, મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ, એ લોકો છે જે લોકો કરોડોમાં રૂપિયા ઇન્વેસ્ટ કરે કોઈ પણ આઈપીઓમાં. QIBનો પોર્શન જેટલો વધારે એટલો પોર્શન રિટેલમાં ઓછો મળશે અને એટલે જ સેબીએ નિયમ પણ લાવ્યો છે કે QIBને 50%થી વધારે અલોટમેન્ટ કોઈ પણ કંપની નહીં કરી શકે. અને ચોથી ટાઈપના ઇન્વેસ્ટર્સ હોય એન્જલ ઇન્વેસ્ટર્સ. નામથી જ ખબર પડે છે કે એન્જલ છે, આકાશથી આવ્યા છે, આપણને બચાવવા આવ્યા છે. એ કોઈ પણ કંપનીમાં એન્જલ ઇન્વેસ્ટર્સ જે ઇન્વેસ્ટ કરે છે, આઈપીઓની પહેલા ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. એ કંપની આઈપીઓ લાવી શકે તેના માટે કે પછી એમના થોડાક નંબર્સ સુધારવા માટે. હવે ઇન્વેસ્ટમેન્ટ તો થઈ ગયું, એના પછી વારો આવે અલોટમેન્ટનો કે આપણને શેર્સ લાગ્યા કે નહીં. તો અલોટમેન્ટનો મતલબ એ જ છે કે આપણે જો અગર પૈસા પ્લેજ કરેલા છે તો એ આપણને T+3 એટલે 3 દિવસની અંદર ખબર પડી જવી જોઈએ કે અલોટમેન્ટ થયું છે કે નહીં. અને એ અલોટમેન્ટ આપણે ચેક કઈ રીતે કરી શકીએ? તો મેં તમારા માટે ડિસ્ક્રિપ્શનમાં 2 વેબસાઇટની લિંક મૂકેલી છે. એક છે BSE ઇન્ડિયાની અને એક પ્રાઇવેટ વેબસાઇટની, જેમાં આપણે આપણા પેન નંબર કે પછી એપ્લિકેશન નંબરથી ચેક કરી શકીએ. આપણે અપ્લાય કર્યું છે તો એક એપ્લિકેશન નંબર આપણને મળ્યો હશે. સજેસ્ટ એવું કરીશ એપ્લિકેશન નંબરથી જ હંમેશા ચેક કરજો. પેન નંબર બધે એન્ટર ના કરતા, પ્રાઇવેટ ઇન્ફોર્મેશન રહેવા દેજો. માની લો અલોટમેન્ટ થઈ ગયું છે તો આપણને એવું હશે કે યાર શું ભાવે ખુલશે આ શેર? તો એના માટે લોકો ચેક કરતા હોય છે GMP કે પછી ગ્રે માર્કેટ પ્રીમિયમ. ગ્રે માર્કેટ પ્રીમિયમ શું છે? તો જેમ વ્હાઇટ માર્કેટ એટલે 100% લીગલ માર્કેટ હોય, બ્લેક માર્કેટ એટલે 100% ઇલીગલ હોય, તો આ વ્હાઇટ અને બ્લેકને મર્જ કરીને જે ગ્રે કલર બને છે ને એ 100% લીગલ તો નથી એવું માર્કેટ, પણ આ સેબી નથી ધ્યાન રાખતું. એનો મતલબ છે કે કોઈ પણ એવી એજન્સી નથી આપણા દેશની જે ગ્રે માર્કેટને ધ્યાન રાખે છે. અને ગ્રે માર્કેટ એટલે શું થયું કે આપણે અગર અંદર સોદો કરીએ ને હું તમને અગર કહું કે જો તને આ કંપનીના શેર લાગ્યા ને તો મને આપી દેજે, તો તમે મને એવું કહો કે યાર લાગ્યા તો હું તને 100 રૂપિયાનો શેર 150 રૂપિયા આપીશ. તો ગ્રે માર્કેટ પ્રીમિયમ થઈ ગયું 50%, કારણ કે 50% ભાવ વધારો માંગ્યો. તો ગ્રે માર્કેટમાં જે સોદા પડી રહ્યા છે ને
એનાથી એક્સપર્ટ્સ અનુમાન લગાડે છે કે ગ્રે માર્કેટ પ્રીમિયમ આટલું ચાલી રહ્યું છે, એનો મતલબ જેટલું પ્રીમિયમ છે એટલો શેરનો ભાવ ઊંચો ખુલશે, અને એટલે ગ્રે માર્કેટ પ્રીમિયમથી નક્કી થાય છે કે શેરનો ભાવ ઊંચો ખુલશે કે નહીં. બસ હવે આજના એપિસોડમાં આટલા જ શબ્દો તમને જણાવવા માંગુ છું. શું તમને ખબર પડી કે નહીં મને કમેન્ટમાં જણાવજો. એવો કોઈ શબ્દ છે જેની માહિતી તમને જોઈએ છે તો પણ મને કમેન્ટમાં કહેજો, અને આવી જ વિડીયોઝ જોવા માટે VTVgujarati.com ઉપર એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.